ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે પેસિવ વોઇસમાં જે બોર્ડમાં જેવી રીતે બોર્ડની એક્ઝામમાં જેવી રીતે પેસિવ વોઇસનો ટૉપિક પૂછાય છે તેવા પ્રકારના એક્ઝામ્પલ આજે આપણે જોઈશું. તો હવે આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે, જેમાં સૌપ્રથમ લખેલું છે કે મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. હવે મિત્રો આ પહેલાં જેવી વાક્યરચના આવી. હિઝ કે પોતાનું જ શું છે, અહીંયા સર્વનામ આપેલું છે. એવું શું હવે સર્વનામ આપેલું છે, બરાબર. હવે આપણે જોઈશું કે હવે સર્વનામ આપેલું છે તો એની સાથે જોડાયેલું 14th બર્થડે. તો હિઝ 14th બર્થડે આ શું છે, વધારાનો શબ્દ છે. તો હવે આપણે હિઝ 14th બર્થડે એની જગ્યાએ હિઝની જગ્યાએ સીધું આપણે નામ લઈ લઈશું કે મિકીસ એપોસ્ટ્રોફી એસ વાળું, એટલે કે પોતાનું સર્વનામ હોય ત્યારે આપણે નામનો યુઝ કરતા હોઈએ છીએ. તો ડાયરેક્ટલી આપણે એમના નામનો યુઝ કર્યો કે મિકીસ 14th બર્થડે, બરાબર. જેવી રીતે અહીંયા આપ્યું હિઝ 14th બર્થડે, તો અહીંયા મિકીસ 14th બર્થડે. પછી આ કયો કાળ છે ભાઈ, સેલિબ્રેટેડ એટલે કે સાદો ભૂતકાળ છે, તો અહીંયા શું આવશે, વોઝ વેર. તો અહીંયા બર્થડે માટે તો શું આવશે, વોઝ આવશે. અહીં મિકીસ 14th બર્થડે એટલે વોઝ જ આવશે. હવે જે ક્રિયાપદ છે એનું V3 થઈ જશે, તો ઓલરેડી એ તો ઈડીવાળું જ છે એટલે V3 સીધું જ થઈ જશે, એટલે કે સેલિબ્રેટેડ. પછી જે વધારાના શબ્દો હશે 1968. હવે આવા પ્રકારના જે વાક્યો હોય એ પોતાનું સર્વનામ પાછળ યુઝ થયું હોય તો એવા પ્રકારના વાક્યોમાં આગળ જે નામ આપેલું હોય છે એને પાછળ લઈ જવું એ જરૂરી નથી. હવે એનું બીજું એક્ઝામ્પલ જોઈશું, અ ક્વાર્ટર ઓફ મિલિયન પીપલ. હવે મિત્રો અહીંયા આગળ કન્ફ્યુઝનવાળું જે વાક્ય છે એ તમને કન્ફ્યુઝનવાળા આપેલા છે સિમ્પલ જ, પરંતુ જે સબ્જેક્ટ અને જે ઓબ્જેક્ટ હશે એ થોડો લોંગ વર્ડમાં આપેલો હશે. તો ધ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. હવે મિત્રો જુઓ, ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ આ થયો સબ્જેક્ટ. હવે આ સો એટલે શું થયો, વર્બ. હવે આ અ ડિઝની મૂવી, તો એ શું થયું, અ ડિઝની મૂવી એ થયો ઓબ્જેક્ટ. તો ડિઝની મૂવી એનાથી શરૂઆત કરીશું. તો ડિઝની મૂવી વોઝ સાદો ભૂતકાળ છે એટલે વોઝ. પછી શોનું થઈ જશે સીન, અને પછી આવશે બાય અ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ. બાય અ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ. હવે આ વધારાના શબ્દો છે ઇન 1968, તો ઇન 1968. હવે એના પછીનું વાક્ય જુઓ મિત્રો કે 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી શો. હવે જો 100 મિલિયન વોચડ આપ્યું છે અહીંયા, આ શું છે, ક્રિયાપદ. અ ડિઝની ટીવી શો આ શું છે, અ ડિઝની ટીવી શો એ છે કરતા, અરે સોરી, 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી શો આ છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને ક્યાં લાવીશું, કરતા તરીકે આગળ લાવીશું. તો અ ડિઝની ટીવી શો. હવે આવશે ડિઝની ટીવી શો, તો અહીંયા વોઝ મુકાશે. હવે એના પછી વોચનું વોચડ અને બાય 100 મિલિયન. ત્યાર પછીનું બીજું વાક્ય, નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક એન્ડ ધ મેગેઝિન. બરાબર. તો રીડ પછી જે અ ડિઝની બુક ઓર ધ મેગેઝિન, જો ડિઝની હવે જે કરતા તરીકે લાવીશું, ડિઝની બુક્સ એન્ડ ધ મેગેઝિન વોઝ. ઓર આપ્યું છે એટલે આપણે શું લીધું, વોઝ લીધું. અહીંયા આગળ ઓર આપેલું છે જુઓ, એટલે અહીંયા એક જ ની વાત થાય છે. ઓર હોય એટલે હંમેશા બેમાંથી એક, ગમે તે એક, એટલા માટે અહીંયા શું મૂક્યો, વોઝ મૂક્યો. તો ડિઝની બુક ઓર ધ મેગેઝિન વોઝ. પછી આ જે રીડ આપેલું છે એ રીડ પછી બાય નિયરલી અ બિલિયન, બાય નિયરલી અ બિલિયન. ત્યાર પછીનું જે એક્ઝામ્પલ છે એન્ડ પછી જુઓ, ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ધ ડિઝનીલેન્ડ. હવે એન્ડ એમને મૂકી દેવાનો, અહીંયા જ્યાં એન્ડ હતો ત્યાં એન્ડ મૂકી દીધો. હવે આ જે વાક્ય અહીંથી શરૂઆત થયું આપણે, ઓલમોસ્ટ 10 મિલિયન
વિઝિટેડ ડિઝનીલેન્ડ, તો ડિઝનીલેન્ડ વોઝ વિઝિટેડ, તો ડિઝનીલેન્ડથી લઈશું તો ડિઝનીલેન્ડ વોઝ વિઝિટેડ બાય ઓલમોસ્ટ 10 મિલિયન પીપલ. ઓકે, તો હવે આ જે એક્ઝામ્પલ છે જે સમજાયું એમાં તમને એમ કે ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે આવા જ એક્ઝામ્પલ આપણે એમ કે ઘણા બધા એમ કે આગળ જોઈ ચૂક્યા છીએ. અહીં એમ કે ફક્ત એટલું જ હાર્ડ હતું કે જે સબ્જેક્ટ અને જે ઓબ્જેક્ટ છે એ એમ કે થોડા લોંગ છે, તો એ ખાસ એમ કે ધ્યાન રાખવાનું અને જે ક્રિયાપદ છે એને સૌ પ્રથમ શોધી કાઢવાનું, જેથી કરીને એમ કે સબ્જેક્ટ કેટલું છે આગળ અને પાછળની પછી ઓબ્જેક્ટ કેટલો છે એનો ખ્યાલ આવી જાય. વધારાના શબ્દો તમને ખ્યાલ હશે કે જે ક્રિયાપદ પછી તરત જ એમ કે કર્મની શરૂઆત થઈ જતી હોય છે અને પછી જ્યાં ઇન, ઓન, ઓફ, પછી અપ ટુ જેવા અબાઉટ આવા જે પ્રિપોઝિશન આવે છે અને પ્રિપોઝિશન પછી જે પણ દર્શાવેલું હોય પ્રિપોઝિશનથી લઈને એ બધું શું હોય છે વધારાના શબ્દો હોય છે. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. હવે સેકન્ડ એક્ઝામ્પલ, નાના ઇમ્પ્રિઝનેડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. બરાબર, હવે જુઓ મિત્રો અહીંયા નાના ઇમ્પ્રિઝનેડ હિમસેલ્ફ ઇન અ બેડરૂમ, તો અહીંયા શું થઈ જાય છે, આ જે હિમસેલ્ફ જે આપેલું છે બરાબર એનું શું થઈ જશે, સીધે સીધું હી થઈ જશે. અહીંયા આગળ એને લાવીશું તો હી તરીકે હી લાવીશું. તો હી વોઝ ઇમ્પ્રિઝનેડ ઇન ધ બેડરૂમ બાય હિમસેલ્ફ. હી વોઝ ઇમ્પ્રિઝનેડ, અહીંયા હી પછી વોઝ તો આવી જ જશે. હવે જો આ હિમસેલ્ફ યુઝ થયું છે બરાબર, તો એની જગ્યાએ આપણે અહીંયા જે આગળ કર્તા તરીકે આપણે શું લીધા, તો હી લીધો, કારણ કે આ હિમસેલ્ફનું કોઈ એવો કર્તા નથી કે જે આગળ મૂકી શકાય, એનો હી જ આવશે, એટલા માટે અહીંયા હી મૂક્યો છે. એટલે હી વોઝ પછી ઇમ્પ્રિઝનેડ ઇન ધ બેડરૂમ, આ વધારાનો શબ્દ ઇન ધ બેડરૂમ બાય શું આવશે, નાના, એટલે કે બાય હિમસેલ્ફ. અહીંયા તમે નાના પણ યુઝ કરી શકો છો, હિમસેલ્ફની જગ્યાએ શું યુઝ કરશો, નાના પણ યુઝ કરી શકાય. નાના વોઝ ઇમ્પ્રેસ્ડ ઇન ધ બેડરૂમ બાય હિમસેલ્ફ, તો અહીંયા નાના પણ તમે યુઝ કરી શકો. હવે જોઈશું કે વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર ધ નાના. હવે જુઓ કે વી રિમૂવડ, આ શું થયું, અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ્સ. અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ્સ એ શું છે ભાઈ, કર્મ. ક્રિયાપદ પછી હંમેશા કર્મ કહેવાય કે અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ, તો અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ બરાબર એ લીધું. ત્યાર પછી હવે આવશે સહાયક ક્રિયાપદ, તો સહાયક ક્રિયાપદ વેર મૂક્યું અને પછી ક્રિયાપદ જે છે એનું રિમૂવડ, અને પછી બાય શું આવશે, એમાં જે આગળ બિલોંગિંગ એની, હા સોરી વી રિમૂવડ, વીનું શું થઈ જશે ભાઈ, હા અહીંયા બાય અસ થઈ જશે, કારણ કે વી પછી તરત જ રિમૂવડ છે એટલે વી કરતા છે એટલે બાય અસ. એન્ડ ટુ, હવે જે વધારાનું જે હતું એ મૂકી દેવાનું અહીંયાથી. જો અહીંયા સુધી તો શું હતું, જો આ ઓબ્જેક્ટ છે ખબર ના પડે તો, પછી આ જે સબ્જેક્ટ છે અને આ વર્બ છે બરાબર. અહીંયાથી આ વધારાના શબ્દો છે, ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના, ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના. ખ્યાલ આવે મિત્રો? હવે મિત્રો આગળ જોઈશું. અહીંયા ફક્ત એ જ છે કે જે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ હશે એ થોડા એમ કે લોંગ હશે. તો જો મિત્રો અહીંયા આપણે વાત કરી હતી કે ક્રિયાપદ પછી તરત જ કર્મની શરૂઆત થઈ ગઈ. હવે જુઓ ક્યાં અટકવાનું, જો પ્રિપોઝિશન આવે ટુ, ત્યાંથી પછી આ બધો શું છે, વધારાનો શબ્દ છે. તો અહીંયા મિત્રો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ક્યાં સુધી અમુક કે આપણે ઓબ્જેક્ટ એટલે કે કર્મ લેવાનું છે. તો મિત્રો એક્ઝામ્પલનું એમ કે એક્ઝામ્પલની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરશો તો તમને આ પણ એમ કે ખ્યાલ ઓટોમેટિકલી આવી જશે.
હવે જો આ બટ પછી બટ એમને એમ મૂકી દેવાનું, પછી જોવાનું કે હીથી વાક્ય ચાલુ થયું તો આપણે જે કર્તાથી વાક્ય શરૂ થાય છે ત્યાં આગળ જેમ કે ધ્યાન રાખવાનું. તો હી ડીડ નોટ અલો અસ ટુ કાર્ટ અવે નાનીસ બેડ. હવે જો અલો પછી જો અસ આપ્યો, અસનું સ્થિતિ હશે વી, તો વી તરીકે શું આવશે આગળ, પછી ડીડ વાળું વાક્ય એટલે વેર આવશે, પછી અહીંયા નોટ મૂકેલું છે તો નોટ મૂક્યું, અલોવનું અલોવડ થઈ ગયું. એન્ડ ટુ કાર્ટ અવે નાનીસ બેડ બાય હિમ. ખ્યાલ આવી ગયો મિત્રો? હી ડીડ નોટ અલો અસ, તો આ અસ છે વી તરીકે આવ્યો આગળ, બરાબર. પછી વોઝ વેર ડીડ એટલે કે ભૂતકાળ છે એટલે વોઝ વેર પ્લસ V3 હશે, તો વોઝ કે વેરમાંથી વેર મૂક્યું, વી છે એટલે વેર મૂક્યું, પછી નોટ આપેલો છે એટલે નોટ મૂક્યો, અને અલોવનું અલોવડ, અને પછી જે ટુ કાર્ટ અવે નાનીસ બેડ એડ એ જે વધારાના શબ્દો છે, અને હવે આ જે હી છે અને બાય હિમ પાછળ લઈ જઈએ છીએ. તો મિત્રો આ એક્ઝામ્પલ પણ ઘણું સિમ્પલ છે, બરાબર. હવે આગળ હજી પણ એક એક્ઝામ્પલ જોઈશું. હવે મિત્રો તમે જે મોડલ ઓક્ઝિલરી શીખ્યા હતા એ પ્રમાણેનું જેમ કે આ એક્ઝામ્પલ છે, જેમાં એમ કે આપણને શૂડ, અહીંયા કેન જોવા મળે છે. તો હવે આપણે એનું ફર્સ્ટ જે સેન્ટેન્સ છે એને જોઈશું. અહીંયા સુધી ફર્સ્ટ સેન્ટેન્સ છે જો મિત્રો. તો ફર્સ્ટલી એમને એમ લખાઈ જશે. હવે અહીંયાથી ચાલુ થયું વી શુડ સ્ટોપ. હવે આ જે સ્ટોપ છે શુડ પર તરત શું હોય V1 ક્રિયાપદ, તો ક્રિયાપદ છે. હવે જે છે કર્મ શરૂ થયું, તો થ્રોઈંગ અ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ, આ છે કર્મ. તો એ એમને એમ જો લખ્યું થ્રોઈંગ ધ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ, તો એ શુડ આવશે. અને આની વાક્ય રચના જે મોડલ ઓક્ઝિલરીની છે એ મોડલ પ્લસ બી પ્લસ V3, તો બી મૂક્યું અને સ્ટોપનું સ્ટોપ્ડ કરી દીધું, અને બાય અસ, આ વીનું અસ થઈ ગયું. તેવી જ રીતે બીજું એક્ઝામ્પલ નેક્સ્ટનું નેક્સ્ટ મૂકી દેવાનું. પછી વી શુડ રિડ્યુસ, આ રિડ્યુસ એ ક્રિયાપદ, પછી અહીંયા ચાલુ થયું ધ એમાઉન્ટ ઓફ ધ ટ્રેશ વી જનરેટ, તો ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ, પછી શુડ મૂકી દીધું, પછી બી આવશે, રિડ્યુસેડ, તો રિડ્યુસેડ થઈ ગયું. પછી આ વીનું શું કરી દીધું રિડ્યુસેડ બાય અસ, લગાડી દેવાનું બાય અસ. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આગળ જોઈશું ઇફ, તો ઇફ મૂકી દેવાનું. હવે જોવાનું આપણે અહીંયાથી ચાલુ થયું વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ, રિડ્યુસથી લઈને પછી જોવાનું ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, અહીંયા સુધી એન્ડ ચાલુ થાય એ આખું નવું છે. તો અહીંયા સુધી જે ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ ઉઠાવી લેવાનું. તો ઇફ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, તો ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ કેન, અહીંયા કેન આપ્યું છે, કેન પર બી મૂકીશું, કેન બી, અને રિડ્યુસ્ડ, અને બાય વી જે આપ્યું છે એનું અસ થઈ ગયું. હવે આ એન્ડ અહીંયાથી જો મિત્રો, અહીંયાથી આપણે અહીંયા સુધી હતું, અહીંયાથી નવું છે તો એન્ડ ઇફ, તો આ એન્ડ ઇફ મૂક્યો, ક્યાં ગયો એન્ડ, પછી અહીંયા ઇફ રહી ગયો છે તો ઇફ મૂકી દેવાનો ઇફ. પછી જો વી કેન ડિસ્પોઝ ઓલ ધ ગાર્બેજ સેફલી, બરાબર. તો ઓલ ધ ગાર્બેજ સેફલી પાછળ રહેવા દેવાનું, કારણ કે આ એડવર્બ છે, LY વાળું હંમેશા લાસ્ટમાં રહેવા દેવાનું. તો ઓલ ધ ગાર્બેજ એ શું છે, ઓલ ગાર્બેજ છે ઓબ્જેક્ટ છે, તો ઓલ ગાર્બેજ કેન બી ડિસ્પોઝડ, તો ઓલ ગાર્બેજ કેન બી ડિસ્પોઝડ. પછી આ સેફલી, હવે આ તમારે દર્શાવવું હોય તો દર્શાવાય બાય અસ, અહીંયા આગળ બાય અસ દર્શાવી દેવાનું, બાય અસ. હવે ત્યાંથી અહીંયાથી નવું વાક્ય ધેટ, તો ધેટ મૂકી દીધો. ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, તો ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, અહીંયા આગળ એમ કે કોઈ એમ કે આપણને ઓબ્જેક્ટ કે એવું કંઈ મળતું નથી, કે અહીંયા કોઈ વર્બ પણ નથી, એટલે કે અકર્મક ક્રિયાપદવાળું એમ કે આ વાક્ય છે. તેથી અહીંયા આ વાક્યને એમ કે કન્વર્ટ તમે કરી શકશો નહીં, એ કન્વર્ટ થશે નહીં. વાક્ય અકર્મક ક્રિયાપદવાળું છે, જેમાં અકર્મક.
અકર્મક ક્રિયાપદો. હવે મિત્રો આપણે સકર્મક ક્રિયાપદો અને અકર્મક ક્રિયાપદોનો એક વિડીયો જે અલગથી બનાવેલો હશે તો એ પણ એમ કે આપણી ચેનલમાં જ્યારે અપલોડ થાય ત્યારે તમારે એમ કે જોઈ લેવો, બરાબર. બિલકુલ એમ કે નજીકમાં જ એમ કે અપલોડ કરવામાં આવશે. તો આ હતો ધ એન્ડ ઓફ એક્ટિવ પેસિવ. ધ એન્ડ ઓફ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. તો હવે મિત્રો તમે જે ગ્રામરની અંદર એમ કે રેડી રેકનર હોય કે બીજી કોઈ માર્વેલ હોય તો એની અંદર જે પણ એક્ઝામ્પલ આપેલા છે, જે બોર્ડમાં આજે મેં એક્ઝામ્પલ ઉપર ચલાવ્યા 3 થી 4 લાઈનો એમ કે મિક્સ આપેલી હોય અને એક ફકરા સ્વરૂપે જે આપેલા હોય છે એવા પ્રકારના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવી, જેથી કરીને એમ કે એક્ઝામમાં તેને એમ કે લખવા પણ એમ કે સરળ થઈ જાય. તો થેન્ક યુ, ગુડ બાય, ઓલ ધી બેસ્ટ.